ટ્રમ્પ ટેરિફ અને મંદીના માહોલ વચ્ચે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડા અમેરિકા જવાનું છોડી હવે યુકે તરફ તેઓએ દોટ માંડી છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે અબ્રોડ ભણવા જઈ અને સ્થાયી થવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓનો એક સર્વે અને જેમાં યુકે માટે વધારો ઘસારો જોવા મળ્યો છે. 2024 કરતાં 2025ની સાલમાં હવે જે સ્ટુડન્ટ્સ છે તે યુકે જવાનું વધારે પસંદ કરી રહ્યા છે, યુરોપની કન્ટ્રીમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બન્યા બાદ નીતિ નિયમો કડક થયા છે, સાથે જ ઇમિગ્રન્ટ્સ જે આ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટોના વિઝા પ્રક્રિયા છે તે પણ અત્યારે કહેવાય કે કઠિન થઈ છે. તેવામાં કેનેડાએ પણ મહત્વનો નિર્ણય લીધો છે કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે, સ્થાયી થવા ઈચ્છે છે, તે લોકોને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે. તેવામાં તમામ જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે તેઓએ યુરોપ અને યુકે તરફની દોટ માંડી છે.